આજે તારીખ 24/10/2025 શુક્રવારના રોજ મહેસાણા જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત જ આપણા દેશના ગૌરવ સમાન ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા મહેસાણા શહેરમાં આવેલા એરોડ્રામ ખાતે એર શો યોજાયો હતો, જેમાં ભારતીય વાયુસેનાના 9 જેટલા જેટ્સ વિમાન સાથે રોમાંચક દિલધડક કરતબ દર્શાવતા સમગ્ર જિલ્લામાં 10 કિલોમીટર સુધીના સમગ્ર વિસ્તારમાં રહેતા લોકોએ પોતાના ધાબા અને અગાસીઓ ઉપરથી આ નજારો જોઈને રોમાંચ અનુભવ્યો હતો. જ્યારે આજના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને જિલ્લાના ધારાસભ્યો સહિત આર્મીના જવાનો સહિત મહેસાણા શહેર સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહીને આ રોમાંચક અને અદ્ભુત નજારો જોઈને દેશભક્તિમાં રંગાયા હતા. આજના કાર્યક્રમમાં શહેરના લોકો પોતાના પરિવાર અને બાળકો સહિત યુવાનોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. શો શરૂ થતાની સાથે જ વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે લોકો દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહિત સાંસદ હરિભાઈ પટેલ તેમજ લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. આજે મહેસાણામાં માહોલ કંઈક જુદો છે. આનંદ અને ઉત્સાહ લોકોમાં દેખાય છે, કારણ કે આજે સૂર્યકિરણ ટીમ એરોબેટિક એર શોનું આયોજન જે થઈ રહ્યું છે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદથી અને આપણા સંરક્ષણ મંત્રી માનનીય શ્રી રાજનાથના નેતૃત્વમાં આજે સૂર્યકિરણ ટીમ એશિયાની સૌ પ્રથમ મહત્વની ટીમ તો કહી શકાય. આ ટીમ દ્વારા આજે આકાશમાં વિમાનો દ્વારા અલગ અલગ કરતબો દેખાશે, એમની કલા આર્ટ દેખાશે, રંગબેરંગી ડિઝાઇન પણ દેખાશે, રંગબેરંગી રાષ્ટ્રધ્વજના પણ આપણને દર્શન થશે. આજે રાષ્ટ્રીય એકતા, શૌર્ય, યુવાનો ઉત્સાહ અને પ્રેરણા મળે એવો આજનો માહોલ છે અને આવનારા દિવસોમાં આવનારી પેઢીને પણ પ્રેરણા મળશે અને મહેસાણામાં દિવાળીના સમય પછી નવા વર્ષના દિવસોમાં એક આનંદ ઉત્સાહનું વાતાવરણ દેખાયું છે. આજે સૂર્યકિરણ ટીમ દ્વારા દરેક પ્રકારની કરતબો જોવા મળશે. ઇતિહાસમાં નોંધ લઈ શકાય એવો આજનો કાર્યક્રમ. આજે સમગ્ર મહેસાણા જિલ્લાની જનતા અને મહેસાણા નગરપાલિકામાં મહાનગરપાલિકામાં અમારા સાંસદ માનનીય હરિભાઈ અને કેન્દ્રીય નેતૃત્વ આદરણીય રાજનાથસિંહના કારણે અહીંયા ખૂબ મોટો શૌર્ય, સાહસ, ધીરજ અને એક્સપર્ટીઝ તરીકે આ એર શોનું જે અહીંયા આખો શો અહીંયા થયો, 35 મિનિટના શોની અંદર લશ્કરી વાયુસેનાની તાકાત, ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર નિર્ણય લેવાની ક્ષમતા, આ બધું જનતાએ નિહાળ્યું છે. આજે મહેસાણા શહેરની અંદર 10 કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ છત એવી બાકી નહોતી કે જ્યાં આગળ આ વાયુસેનાનો શો અને એને સલામી આપવા માટે મહેસાણાની જનતા ઉમટી ના હોય. પહેલી વખતે આ મહેસાણા એરોડ્રામ પર આદરણીય મોદી સાહેબની સભા પછી આટલી પ્રજા અહીંયા આપણને જોવા મળી છે. ખૂબ આનંદનો વિષય છે અને ઓપરેશન સિંદૂર પછી વાયુસેના, થલસેના અને જલસેના આ ત્રણે જે રીતે શક્તિશાળી બની છે અને આગવા નિર્ણયો લેવાની જે આવડત અને કુનેહ અને રાજકીય ઈચ્છાશક્તિ એને મળી છે, એના કારણે લશ્કર આગામી સમયમાં વધુ ને વધુ સક્ષમ થઈ રહ્યું છે. એ મહેસાણાની જનતાએ આ નાની એવી મહાનગરપાલિકાની અંદર આ શો આપવા માટે અને રજૂઆત કરવા માટે આદરણીય હરિભાઈ અને આદરણીય રાજનાથસિંહનો હું ખૂબ આભાર માનું છું. રૂચા પટેલ છે એન્ડ હું મહેસાણાથી જ બિલોંગ કરું છું. એન્ડ આજે જે એરોડ્રામમાં જે એર શો મહેસાણામાં યોજાયો, એ આપણા જે ફોર્સ છે એનું એક અદ્ભુત પ્રદર્શન આપણને અહીંયા જોવા મળ્યું એન્ડ વી આર વેરી ગ્લેડ કે આવું કંઈ મહેસાણામાં આયોજન કર્યું એન્ડ બહુ અમેઝિંગ શો હતો. થેન્ક યુ સો મચ. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.